જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 28 જાન્યુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ માવઠા માટે તૈયાર રહેજો। 1 થી 5 ફેબ્રુઆરીમાં ગુજરાતમાં થઈ શકે છે કમોસમી વરસાદ। કયા ભાગોની અંદર માવઠાની સંભાવનાઓ છે, હવામાનમાં પલટો આવશે તેની સંપૂર્ણ વિગતો મેળવીશું। સાથે જ ઠંડી પવન અને ઝાકળ વરસાદની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ખેડૂત મિત્રો સાવધાન રહેજો। 1 થી 5 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના દેખાઈ રહી છે। વીજળીના માધ્યમ પ્રમાણે તમને જણાવી દઈએ તો ખાસ કરીને આપણે પહેલા પણ જણાવ્યું હતું 1 થી 4 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે। તે મુજબ ખાસ કરીને એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી પસાર થવાનું છે। તેની અમુક લહેરો ગુજરાત સુધી પહોંચશે, જેના કારણે ગુજરાતમાં એક ટ્રફ સર્જાશે, એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે, જેના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। વાત કરવામાં આવે તો ગુજરાતમાં ઘણા બધા ભાગોની અંદર 2 અથવા તો 3 તારીખથી કમોસમી વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। અત્યારના વેધર મોડેલ પ્રમાણે વાત કરવામાં આવે તો આ ટ્રફ સીધો ઉપરથી નીચે તરફ લંબાવવાનો છે આવી રીતે, જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, તેની સાથે સૌરાષ્ટ્રની અંદર પણ કમોસમી વરસાદ થાય તેવી શક્યતા ઊભી જોવા મળી રહી છે। આ 3 અને 4 ફેબ્રુઆરીનો ચાર્ટ છે તે તમે લાઈવ જીપીએસ મોડેલ અનુસાર જોઈ રહ્યા છો તે મુજબ કે આ ટ્રફને કારણે ગુજરાતના અનેક ભાગોની અંદર કમોસમી વરસાદ દેખાઈ રહ્યો છે। ઉત્તર ગુજરાતના જિલ્લા હોય, સૌરાષ્ટ્રના જિલ્લા હોય, મધ્ય પૂર્વના જિલ્લા હોય કે પછી દક્ષિણ ગુજરાતના જિલ્લા હોય, આ તમામ ભાગોની અંદર અત્યારના વેધર મોડેલ પ્રમાણે માવઠું થાય તેવા સંકેત જોવા મળી રહ્યા છે। હાલ આ સિસ્ટમમાં ફેરફાર થશે તો ગુજરાતની અંદર માવઠામાંથી છુટકારો મળશે। બાકી મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં 3, 4 અથવા તો 5 આ 3-4 દિવસ દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતાઓ રહેલી છે। જ્યારે બીજા મોડેલની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ખાસ કરીને હવામાનમાં પણ પલટો જોવા મળશે। 1-2 તારીખથી આપણે પહેલાં પણ જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે ગુજરાતના સમગ્ર ભાગોની અંદર જોરદાર માવઠું થાય તેવા પણ સંકેત હાલ તો જીપીએસ મોડેલ જણાવી રહ્યા છે। આમાં ફેરફાર હશે તો અવશ્ય માહિતી આપશું। બાકી મિત્રો ચોક્કસ અપડેટ તમારે લખી રાખવી। 1 થી લઈને 5 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતાઓ પૂરી જોવા મળી રહી છે। વધુ વિગતો પણ આપતા રહીશું। બાકી મિત્રો હાલના તાપમાનની વાત કરવામાં આવે તો તાપમાનનો પારો ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર સિંગલ ડિજિટમાં નોંધાઈ રહ્યો છે। ગઈકાલના રોજમાં નલિયામાં 6 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું। એ સિવાય રાપર, ભુજ, ભચાઉ, ગાંધીધામમાં પણ સિંગલ ડિજિટ હતો। ઉત્તરની અંદર સાબરકાંઠા, પાટણ, મહેસાણાના વાવ, થરાદ, ઇકબાલગઢ, અંબાજી, આબુ, ડીસા જેવા ભાગોની અંદર પણ સિંગલ ડિજિટમાં તાપમાન નોંધાયું હતું। જ્યારે મધ્ય પૂર્વના ભાગોની અંદર 10 થી 13 ડિગ્રી આસપાસ, જ્યારે સૌરાષ્ટ્રના ભાગોની અંદર સામાન્ય હળવી ઠંડી જોવા મળી હતી। તેમજ દાહોદ, ગોધરા, મહીસાગરમાં પણ ઠંડીનું પ્રમાણ થોડું સામાન્ય જોવા મળ્યું હતું। દક્ષિણ ગુજરાતની અંદર પણ અમુક જગ્યાએ ઠંડીનું પ્રમાણ સામાન્ય હતું। બાકી એકદમ ઉનાળા જેવો અહેસાસ જોવા મળી રહ્યો છે। ધીરે ધીરે હાલ તો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે। આવતીકાલે 29 તારીખ દરમિયાન તે ઉત્તર ભારતમાંથી એટલે કે આગળ વધશે તેવી શક્યતા છે, જેના કારણે તેની અસરના ભાગરૂપે ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જેના કારણે ફરી તાપમાન 3 થી 4 ડિગ્રી ઉંચકાય તેવી શક્યતા રહેલી છે। આમ જોવા જઈએ તો ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહની અંદર કોઈ પણ પ્રકારે ઠંડીની શક્યતા જણાતી નથી, કારણ કે હવામાનમાં પલટાને કારણે ગુજરાતમાં એકદમ ધુમ્મસભર્યું વાતાવરણ વહેલી સવારે જોવા મળશે। તેની સાથે ઝાકળ વરસાદનો રાઉન્ડ પણ આ દિવસો દરમિયાન જોવા મળે તેવી શક્યતા રહેલી છે। પવનની ઝડપ નોર્મલ મંદ કેટેગરી એટલે કે 10 થી 12-13 ની આસપાસ જોવા મળશે। ઉત્તરના પવનો અમુક જગ્યાએ તો અમુક જગ્યાએ પવનની દિશા બદલાઈ શકે છે। ઓમાન અથવા તો અરબ સાગરના પવનો જોવા મળે તેવી શક્યતા રહેલી છે। જો આ કમોસમી વરસાદ મિત્રો થશે તો ખાસ કરીને હવામાન વિભાગે પહેલા પણ આગાહી કરી છે કે જે રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, ઉત્તર ભારતના રાજ્યોની અંદર પણ વરસાદની સંભાવના છે। તેની સાથે આ ટ્રફ ગુજરાત ઉપર સર્જાશે એટલે કે ગુજરાત સુધી પહોંચશે, જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે। તેમજ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે ગુજરાત નજીક, જેના કારણે ગુજરાતમાં માવઠું થવાની પણ શક્યતા દેખાઈ રહી છે। વિગતવાર અપડેટો આપતા રહીશું। આ સિસ્ટમમાં ફેરફાર છે તો બી માહિતી આપશું। બાકી હતી આ વહેલી સવારની અપડેટ, ફરી એક નવી વિડીયો સાથે મળીશું।